સર્જરી બાદ લેવાની કાળજી. આંખોની કાળજી લેવા અંગેના મારે અનુસરવાના સૂચનો કયા છે? આપે અહીં નીચે આપેલી ભલામણોને ચુસ્તપણે પાલન કરી આપની આંખની કાળજી લેવાની રહેશે. આપ જ્યારે પણ ઊંઘી જાઓ ત્યારે આઈ શિલ્ડ પહેરી રાખો. ઝળહળતા પ્રકાશમાં આસપાસ આવરણ ધરાવતા સનગ્લાસીસ પહેરો. ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી જે બાજુ ઓપરેશન થયું છે એ પડખે ન સૂવો. ઓછામાં ઓછા 6 અઠવાડિયા સુધી આંખો ચોળવાનું ટાળો. ઓછામાં ઓછા 1 મહિના સુધી બહારની પ્રવૃત્તિઓ માટે કાળા ચશ્માનો ઉપયોગ કરો. શું હું સ્નાન કરી શકું છું? સર્જરી પછીના પહેલા દિવસે આપ ગળાથી નીચેના ભાગે સ્નાન કરી શકો છો, પરંતુ 3-4 અઠવાડિયા સુધી માથાના ભાગને સ્નાન કરવાનું ટાળો. ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી સોનાઝ અને હોટ ટબ્સ લેવાનું ટાળો. શું હું મારો ચહેરો સાફ કરી શકું છું? ચહેરાને સ્વચ્છ અને ભીના કપડાં વડે લૂંછી શકાય છે. આંખમાં પાણી છાંટવાનું ટાળો. શું હું દાઢી કરી શકું છું? હા. દાઢી કર્યા બાદ પાણી છાંટવાનું ટાળો. તેના બદલે ભીના કપડાં વડે ચહેરો સાફ કરી નાખો. શું હું કોસ્મેટિકનો ઉપયોગ કરી શકું છું? ઓછામાં ઓછા 4 અઠવાડિયા સુધી મસ્કરા, આઈલાઇનર્સ, કંકુ, ચંદન આવા કોસ્મેટિક્સનો ઉપયોગ ટાળો. શું હું વાહન ચલાવી શકું છું? ડૉક્ટરની મંજૂરી વગર વાહન ચલાવવાનું ટાળો. શું હું રાંધી શકું છું? ઓછામાં ઓછા 1 અઠવાડિયા સુધી સ્ટવ પર રાંધવાનું ટાળો. જો કે પહેલા જ દિવસથી આપ માઇક્રોવેવ અવનનો ઉપયોગ કરી શકો છો. શું વજન ઉંચકી શકું છું? ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી ભારે વજન ઉંચકવાનું ટાળો. શું હું મારી પૂજા કરી શકું છું? પૂજા માટે સાષ્ટાંગ પ્રણામ કરવાની કે માથાને ઝુકાવવાની મંજૂરી 7 દિવસ બાદ આપવામાં આવે છે. શું હું ટીવી જોઈ શકું છું? જો આપને આરામદાયક લાગતું હોય તો આપ ટીવી જોઈ શકો છો અથવા વાંચી પણ શકો છો. શું હું એક્સરસાઇઝ કરી શકું છું? આપને જો આરામદાયક લાગતું હોય તો આપ ચાલવા જઈ શકો છો. ઓછામાં ઓછા 3 અઠવાડિયા સુધી સ્વિમિંગ કરવાનું કે પાણીમાં માથું ડુબાડવાનું ટાળો. ઓછામાં ઓછા 2 અઠવાડિયા સુધી વજન ઉંચકવાનું ટાળો. ઓછામાં ઓછા 4 અઠવાડિયા સુધી ખૂબ જ આકરી પ્રવૃત્તિઓ કે સ્પોર્ટ્સમાં ભાગ લેશો નહીં. કોઈ ખાસ ડાયટનું પાલન કરવાનું છે? આપ સર્જરી બાદ નિયમિતપણે જે ખાતા હો તે ખાઈ શકો છો. કબજિયાતને ટાળવા માટે આપના આહારમાં પ્રવાહી અને ફાઇબરનું સેવન વધારો અને જરૂર જણાય તો આપ જુલાબ પણ લઈ શકો છો. સિગરેટનું સેવન અને આલ્કોહોલિક પીણાઓનું સેવન થોડા સમય માટે ટાળો એ ઉત્તમ રહેશે. દવાઓનું મારે શું કરવું? ડૉક્ટરને કન્સલ્ટ કર્યા બાદ આપ સર્જરી પહેલાં જે નિયમિત દવાઓ લેતા હતા એ તમામને લઈ શકો છો. ખંજવાળની અનુભૂતિને ઘટાડવા માટે જો આર્ટિફિશિયલ ટીયર્સનો ઉપયોગ કરતા હો તો આપને લખી આપવામાં આવેલા આંખના ટીપાનો ઉપયોગ કરતા પહેલા અને પછી 30 મિનિટ રાહ જોવાનું સુનિશ્ચિત કરો.